નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા વરસી શકે છે। ગુજરાતમાં ફરી 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હતી। 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 13 થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ધોધમાર વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી પણ કરવામાં આવી। વાવ-થરાદના ભાટવર ડેડાવા રોડ પર પાણી હજી પણ યથાવત છે। વરસાદ ના હોવા છતાં પાણી તેજ સ્થિતિ ભરાયેલું છે। ભાટવરના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદ બંધ થયાને 1 સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ પાણી યથાવત રહેતા હાલાકી સર્જાય છે। વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરપંચ સહિત સ્થાનિકોએ પાણીના નિકાલની માંગ કરી। જે આગળનું પાણી આવે તમામ પાણી અમારા ભાટવર ગામમાં આવે છે, જેના લીધે અમારા ભાટવર ગામની જે જમીન લાયક ખેતી છે એની અંદર પૂરેપૂરું પાણી ભરાયેલું છે હાલ। અને રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે। ખેતરોમાં પણ 2 થી 3 ફૂટ પાણી ભરાયેલું છે। તો જે ખેડૂતોને જવાની આવવાની તકલીફ પડે છે અને ખેતીની અંદર બિલકુલ નકામી થઈ ગઈ છે। જે હાલની તારીખમાં ખેતરમાં ખાર જોમેલો છે, જેના લીધે ખેડૂતો ખેતી કરી શકે એમ નથી। તો તંત્રને અને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું કાયમી માટે નિવારણ કરે। એટલે નીચાણવાળો ભાગ અત્યારે બધો બંધ થઈ ગયો છે અને પાણી ભરાઈ અને ડેડાવા રોડ માંથી 3 કિલોમીટરની રેન્જમાં અત્યારે પાણી પડ્યું છે। અમારે લોકોને અત્યારે અવર જવર કરવા માટે કેળાસમા પાણીમાં હાલવું પડે છે, બાળકોને ભણવા માટે પણ મૂકવા પડે છે, છતાંય તકલીફ વેઠીને જઈએ છીએ। તો સરકારશ્રીને વિનંતી છે કે આ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે, યા તો ફિર ભાટવર ગામના તળાવની અંદર જે પૂર્વથી પશ્ચિમ તરફ જે તળાવની પાળ છે એ પાળ ઉપર સાયફનની વ્યવસ્થા કરી અને કાણોથી પાટિયા સુધી કાચી કેનાલ કે પાકી કેનાલની વ્યવસ્થા કરી અને કાયમના માટે સોર્ટ આઉટ કરે તો સરકારશ્રીનો આભાર। અમારે પાણીની સમસ્યા આ રસ્તાની છે। અહીં અમારે છોકરા પણ સ્કૂલે જઈ શકતા નથી અને પાટલી માળકા અને ડેડાવાનું પાણી અહીં આવી અને દબાઈ જાય છે, આગળ નીકળતું નથી। આગળ ઊંચણવાળો ભાગ છે એટલે અહીં પાણી આખી અમારી જમીન 90% ભાટવર ગામની જમીન અંદર પાણી ભરાઈને પડ્યું રહે છે 2 થી 3 મહિના। એના કારણે અમારી ખેતર આખા ખાર આવી ગયા છે। ધંધુકા તાલુકાના રતનપર ગામમાં ચોમાસા દરમિયાન સ્મશાન તરફ જતો રસ્તો કાદવ અને પાણીથી ભરાઈ જતા ગ્રામજનોએ અંતિમ યાત્રા પણ ભારે હાલાકી વચ્ચે કાઢવાની ફરજ પડી। ગામમાં સ્મશાનની પૂરતી સુવિધા ન હોવાથી અંતિમ ક્રિયા માટે પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રસ્તા તથા સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી। ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘે ભારે વરસાદ અને પૂરના કારણે થયેલી પાક નુકસાની અંગે કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી। સંઘના મહામંત્રી રમેશ પટેલે પત્ર લખીને ખેડૂતો માટે તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી છે। રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને વિનંતી છે કે ત્વરિત હવે પાણી ઓસર્યા છે, આગામી નવી સિઝન વાવવાની શરૂઆત કરવી પડશે ખેડૂતોને। એટલે તાત્કાલિક સર્વેના આદેશો કરી અને ખેડૂતોને આપણે કેવી રીતે સહાય ચૂકવી શકીએ એ દિશા તરફ આગળ વધવાનો સમય હવે પાકી ગયો છે। એટલે ત્વરિત આ દિશામાં એક્શનમાં સરકાર આવે તેવી આપણા માધ્યમથી સરકાર છે। ધોળકામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસે નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ કાર્યકરોએ ગેરકાયદેસર બાંધકામો, પાણી ભરાવા અને 7 લોકોના મોત મુદ્દે જવાબદારો સામે કાર્યવાહી, અસરગ્રસ્તોને વળતર અને ટેક્સ માફીની માંગ કરી છે। 48 કલાકમાં માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટીની બેઠકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુખ્ય મુદ્દો બન્યો।
સભ્યોએ અગાઉ જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે અસરકારક કામગીરીની માંગ કરી છે. રજૂઆતોને પગલે વોટર એન્ડ સુવરેજ કમિટીના ચેરમેને અધિકારીઓને જ્યાં જરૂર હોય ત્યાં સીસીટીવી સર્વે દ્વારા સ્ટોમ વોટર લાઇન અને કેચપેટની સફાઈ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી. જે કામ છે એના અંદર જે પમ્પિંગ સ્ટેશનો છે દરેક ઝોનના અંદર જે પમ્પિંગ સ્ટેશનો છે એક જ સંસ્થાને કામ આપવાની વાત હતી. તો એટલા માટે નેક્સ્ટ કર્યું છે કે એક જ સંસ્થા જો કામ કરે અને એની કોઈ કામના અંદર કચાશ અથવા તો કામ ના કરી શકે તો બીજું ઓપ્શન શું, એના માટે જે બાજુનો જે પમ્પિંગ સ્ટેશન હોય એને સોંપી શકાય કે ના સોંપી શકાય એના માટે થઈ અને ચિંતા હતી એ માટે અત્યારે નેક્સ્ટ કર્યું છે અને એના ભાવ માટે બી થોડું જોવાનું. રાજ્યભરમાં ભેળસેળખોરો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં 14 સ્થળોએ તપાસ દરમિયાન 235 કિલોથી વધુ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. પાટણના હારીજમાં 150 કિલો લેબલ વગરનું મીઠો માવો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં કનૈયા ડેરી ફાર્મ પર દરોડા દરમિયાન અખાદ્ય મીઠાઈ અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાઈ સેમ્પલ તપાસ માટે મોકલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળખોરો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. અઠવા, રાંદેર અને ઉધના ઝોન સહિત 14 સ્થળોએ તપાસ દરમિયાન 235 કિલોથી વધુ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. પનીર, ચીઝ અને બટર સહિતનો જથ્થો જપ્ત થયો છે. દરેક ઝોનમાં વિશેષ ટીમો તૈનાત કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરાવવાની કાર્યવાહી. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ બાદ નવસારી આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા વિભાગ એલર્ટ થયું છે. વિભાગની ટીમોએ ડેરી, હોટલ અને રેસ્ટોરન્ટ સહિત 20થી વધુ ફૂડ આઉટલેટ્સમાં તપાસ હાથ ધરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. તંત્રએ નાગરિકોની ખરીદી સમયે ખાદ્ય સામગ્રીનું લેબલ અને ગુણવત્તા તપાસવાની અપીલ કરી. પનીર એનાલોગ ઉપર પ્રતિબંધના જે જાહેરનામું બહાર પડ્યું છે એના અનુસંધાને અત્રે નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લાના હાઈવેની હોટલો જે આવેલી છે એમાં અમારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આશરે 20 પેઢી જેટલી હોટલો, રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી છે અને ત્યાંથી 7 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. વધુમાં અત્રેના નવસારી જિલ્લામાં પનીર એનાલોગ કરતા કોઈ પણ ઉત્પાદન અહીંયા જોવા મળેલું નથી. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટ ફરજિયાત બનાવવાના નિર્ણયના વિરોધમાં બાર એસોસિએશનના વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરી પરિપત્રની હોળી કરી. નિયમોમાં સુધારા નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. 2026 15/4/26 રોજ જે જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનો સખત વિરોધ કરે છે. અને ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજી ને એ બધામાં જે પક્ષકારોને નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે. ભાવનગરના જાળિયા શાળામાં શિક્ષકોની ઘટથી મુશ્કેલી પડી રહી છે. 135 વિદ્યાર્થીઓનું ભણતર શિક્ષકોના અભાવે પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે 4 વર્ષથી શાળામાં માત્ર 4 શિક્ષકો જ નિમણૂકમાં છે. 2 શિક્ષકો રજા પર હોવાથી બાળકોને મુશ્કેલીઓ પડી રહી છે. શિક્ષકોની માંગ સાથે વિદ્યાર્થીઓએ હવન કર્યો. વાલીઓએ પણ હવનમાં જોડાઈ રજૂઆત કરી. વારંવાર રજૂઆત છતાં શિક્ષકોની નિમણૂક નથી કરવામાં આવતી. શું કહેશો? શાળામાં અત્યારે 2 શિક્ષકો ફરજ પર છે. ત્રીજા શિક્ષક જે જ્ઞાન સહાયક છે સોમવારથી હાજર થઈ જશે અને સૂચના આપી દીધી. એક બેન માંદગી સબબ રજા ઉપર છે અને એક બેન પ્રસૂતિ સબબ રજા ઉપર છે અને એક શિક્ષક અહીંથી કામગીરી ફેરફારમાં
ગંભીર ગુનામાં બદલાવેલ છે. શું કહેશો? ગામ લોકોની રજૂઆત 1.5 મહિના મને તાલુકા પંચાયત ખાતે રૂબરૂ ડેલિગેશન મળવા આવ્યું હતું અને એણે રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન ખર્ચના વિવાદ મામલે તપાસ સમિતિ હાલ અધ્યક્ષ વિહોણી બની છે. ડિમોલિશન ખર્ચમાં થયેલી ગેરરીતિની તપાસ માટે બનાવાયેલી સમિતિમાં 2 વખત અધ્યક્ષ બદલાયા છતાં નવી નિમણૂક હજુ સુધી થઈ નથી. 1 જુલાઈના રોજ CK નંદાણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ 2 દિવસ બાદ કેતન જોશીને જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ 21 જુલાઈએ PGVCLના MDને ચાર્જ આપવામાં આવ્યો. જોકે સવા મહિના બાદ પણ ડિમોલિશન ખર્ચમાં થયેલી ગેરરીતિ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, જેને લઈને સવાલ ઉભા થયા. મોરબીના રંગપર વિસ્તારમાં CID ક્રાઇમે દરોડા પાડીને બંધ સિરામિક ફેક્ટરીમાંથી મોટા જથ્થામાં યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે. કાર્યવાહી દરમિયાન 804 બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું. ખેતીવાડી નિયામક સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ફેક્ટરી અને મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યા. ખાતર ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેની તપાસ પણ શરૂ કરવામાં આવી. હાલ ટ્રાફિક નિયમો કડક થાય છે, છતાં પણ લોકોની બેદરકારી અને નિયમોના ભંગ થઈ રહ્યા છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈ-ચલણ તો ફટકારવામાં આવે છે, પરંતુ તેની વસૂલાતમાં સરકાર હજુ પણ પાછળ છે. ગુજરાતમાં વાહન ચાલકો પાસે 1138 કરોડ રૂપિયાનું ઈ-ચલણ બાકી છે. ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી ટેકનોલોજીથી નિયમ ભંગ ઝડપાઈ રહ્યો છે, પરંતુ દંડ વસૂલવામાં તંત્ર કેમ નિષ્ફળ જઈ રહ્યું છે તે પણ એક સવાલ છે. ભચાઉના મોટી ચુડાઈ વિસ્તારમાં સર્વે નંબર 3ની આશરે 25 એકર જમીન પર રોયલ્ટી ભર્યા વગર લાખો ટન માટીની ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખાનગી પ્લાય કંપની દ્વારા નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર માટી ખોદી પુરાણ માટી ઉપયોગ કરાયો હોવાનો દાવો છે. મામલો સામે આવતા ભચાઉ મામલતદારે સ્થળ તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓના નવા ચેરમેનની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના સૂચન અનુસાર કારોબારી, શિક્ષણ, આરોગ્ય, બાંધકામ, મહિલા અને બાળ કલ્યાણ સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક જાહેર કરવામાં આવી. નવા હોદ્દેદારો હવે જિલ્લા પંચાયતના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીને વધુ ગતિ આપશે. પંચમહાલના શહેરા તાલુકાની ડેમલી ગ્રામ્ય પંચાયતના સરપંચ મંજુલાબેન ભરવાડ સામે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે. સભ્યોની જાણ બહાર વિકાસના કામો કરાતા હોવાના આક્ષેપ સાથે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરતા દરખાસ્ત મંજૂર થઈ હતી. જ્યારે ડેપ્યુટી સરપંચ સામેની અવિશ્વાસ દરખાસ્તને એક પણ સભ્યનું સમર્થન ન મળતા તે નામંજૂર થઈ હતી. હવે સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવશે. ડેમલી ગામના અવિશ્વાસની દરખાસ્ત એક અઠવાડિયા પહેલા આવેલી હતી, જેની આજરોજ એની સામાન્ય સભા રાખવામાં આવેલી હતી. ડેમલી ગામની ખાસ વતનને જેની અંદર તમામ સભ્યો 10 સભ્યો અને સરપંચ સાથે તમામ ઉપસ્થિત રહેલા હતા અને તમામ સભ્યોએ સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જ્યારે આવેલી તો એનું આજે સામાન્ય સભા રાખેલી. તો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ બાબતે જ્યારે મતદાન કરવામાં આવ્યું તો 9 સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરેલ છે, જેથી સરપંચ ડેમલી ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત છે. દાહોદ શહેરમાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે. શહેરની શિવ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ તાળા તોડી લાખોની ચોરી કરી. પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાંથી ₹4.52 લાખના દાગીનાની ચોરી થઈ છે, જેમાં 4 ગ્રામ સોનું અને 1.9 કિલોગ્રામ ચાંદીનો સમાવેશ થાય છે. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં 3 અજાણ્યા તસ્કરો કેદ થયા છે. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી.
મહીસાગર અમદાવાદ ઇન્દોર હાઈવે પર બાલાસિનોરથી ગોધરા વચ્ચે રસ્તો ખાડામાં ફેરવાઈ ગયો છે. 40 કિલોમીટરનું અંતર કાપવામાં હવે સવા કલાક જેટલો સમય લાગી રહ્યો છે. સ્થાનિક સરપંચ પ્રતિનિધિએ તાત્કાલિક સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી. ભારે ટોલ ચૂકવતા વાહન ચાલકો ખરાબ રસ્તા અને અકસ્માતના ભય વચ્ચે મુસાફરી કરવા મજબૂર બન્યા. ચોક્કસ અહીંયા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે 47 પર બે મસ્ત મોટા ટોલગેટ આવેલા છે અને પીઠાઈ ટોલગેટ અને વાવડી ટોલગેટની વચ્ચે નાના વાહનોના 90 થી લઈને 120 અને મોટા વાહનોના 500 થી લઈને 600 જેટલો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. તેમ છતાં આજ દિન સુધી ભારે માત્રામાં ખાડા થઈ ગયા છે. તેમ છતાં તંત્ર અથવા તો હાઈવે ઓથોરિટીનું પેટમાંથી પાણી હલતું નથી. ખરેખર જ્યાં સુધી અહીંયાથી જો રસ્તો વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર રોજના એક્સિડન્ટો જોવા મળે છે. ભૂતકાળમાં પણ ઘણા બધા એક્સિડન્ટો આસપાસ થયેલા છે અને આપણે તળપતા માણસો અમે જોયા છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુરમાં ટાબરથી તલાવડી સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં છે. ઊંડા ખાડાઓના કારણે વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં છે. રસ્તા માટે રૂપિયા 30 લાખની પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ પણ વહીવટી મંજૂરી બાકી છે. ગ્રામજનોએ તાત્કાલિક પાકા રસ્તાના નિર્માણની માંગ સાથે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. નડિયાદ મહાનગરપાલિકાએ બિલોદરા રોડ પર આવેલા મન બિલ્ડરની નકશા વિરુદ્ધ બાંધકામના મુદ્દે નોટિસ ફટકારી છે. અક્ષય બંગલોઝ ખાતે ટેમ્પરરી શેડની જગ્યાએ 2 માળનું કોમ્પ્લેક્સ અને 34 દુકાનો બનાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનપાએ આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપી છે અને ખુલાસો નહીં થાય તો બાંધકામ દૂર કરવાની ચેતવણી આપી. જોકે બિલ્ડરે તમામ આક્ષેપો ફગાવી રિવાઇઝ પ્લાન મુજબ બાંધકામ કર્યાનો દાવો કર્યો. નવસારી જિલ્લાના વાસંદા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારમાં સવાર 2 આરોપીઓને 873 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 43.650નો ગાંજો અને કાર સહિત કુલ રૂપિયા 8.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી. આણંદના કરમસર પંચવટી વિસ્તારમાં એલસીબીએ દારૂના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. આરોપી વહેલા રમીલા તળપદાએ ઘરમાં ચૂલાની નીચે અને દિવાલમાં ગુપ્ત ખાનું બનાવી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે 458 બોટલ દારૂ સહિત રૂપિયા 3.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ સપ્લાય કરનાર જગા તળપદાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. વડોદરા એલસીબી ઓપરેશન મિશન ક્લીન હેઠળ મોટી કાર્યવાહી કરી એમડી ડ્રગ્સ સાથે પતિ પત્નીની ધરપકડ કરી. હાલોલવાડા રોડ પરથી સ્કોર્પિયો કાર રોકી તપાસ કરતા મંદસૌરના અયુબ ખાન પઠાણ અને તેની પત્ની નાઝમીન પાસેથી 1 કિલો 389 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂપિયા 41.80 લાખ છે. આરોપીઓ એમડી ડ્રગ્સ મંદસૌરથી લાવી અમદાવાદમાં વેચવાના હતા. પોલીસે કાર, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 51.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1 લાખથી વધુની કિંમતનું 44.7 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત રોકડ સહિત કુલ રૂપિયા 2,72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના નેટવર્ક સાથે કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્રિશ સ્પામાં કર્મચારી દશરથની હત્યા કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં નાના વિવાદ બાદ હત્યાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું. વિશાલ બરોડ સહિત 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મા હજુ ફરાર છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ તેજ કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરી. આ બનાવનું કારણ આ છે કે વિશાલ અને એમને 2 મિત્રો વૈષ્ણવી અને ખુશ્બુ સાંજે 8 વાગે ત્યાં દિશા સ્પામાં આવ્યા હતા અને ત્યાં વૈષ્ણવી અને ખુશ્બુની ત્યાં વિક્ટિમ દશરથ મીના અને જે ફરિયાદીજનક છે એની સાથે થોડી જીબાજોડી થઈ. વિશાલને એવું બીક લાગી કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે આ મરણ જનારે
જીવાજોડી કરી છે. તો એની ખાર રાખીને એ પોતાના 4 મિત્રો સાથે રાત્રે આવીને મારપીટ કરી છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં 22 ફળિયાની ઈપકા કોલોની સ્થિત એક મકાનના બાથરૂમમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી. મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સેલવાસ પોલીસે કબજો લઈને તપાસ શરૂ કરી છે. બાળકીના મોતનું સાચું કારણ જાણવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. मैं 5 बजे गटर खोला, 5 बजे मेरा बाथरूम में गया, जाम हो गया तो मैं बोला एक बाइक कैसे जाम हो गया, तो मैं शाम को मैं सोचा सब बच्चे उच्चे लोग आ जाएगा तो बाथरूम खोलूंगा. 5 बजे मैं बाथरूम खोला, 6 बजे के करीब निकाला उसको. 6 बजे का निकाला? हाँ. फिर आप लोग सिलवासा पुलिस को संपर्क किया? हाँ, पुलिस को बुलाया ना मैं. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા પંચાયતનો ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે. રમેશ પંડ્યા 15,000ની લાંચ લેતા ઝડપાયા. મનરેગા વિભાગમાં મસ્ટર કારકુન તરીકે ફરજ બજાવતા હતા. આવાસ યોજનાના હપ્તા માટે લાંચ માંગી હતી. 30,000ના હપ્તામાંથી 15,000 માંગ્યા હતા. એસીબીએ છટકું ગોઠવી ક્લાર્કને ઝડપી પાડ્યો છે. એસીબીએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. તો આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. એસએમસી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. સુણાવમાં એસએમસીએ મોટી કાર્યવાહી કરી. ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે. વિપુલ ગોરધન ઠાકોર આ જુગારધામ ચલાવતો હતો. સ્થળ પરથી 11 જુગારીઓ ઝડપાયા છે. 9 જુગારીઓ વાહનો મૂકી ફરાર થયા. ફરાર જુગારીઓના વાહનો પોલીસે જપ્ત કર્યા. 11.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વાહન નંબરના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી. પેટલાદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો છે. તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વના સમાચાર દાહોદ ખાતેથી સામે આવી રહ્યા છે. તો દાહોદમાં ડબ્બા પર નવી તારીખ મારીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફતેપુરમાં જૂના તેલના ડબ્બા પર નવી તારીખનો ખેલ કરવામાં આવ્યો. 2021માં પેક થયેલું તેલ 2023માં એક્સપાયર થતું હતું. તેની પર નવું સ્ટીકર લગાવવામાં આવ્યું. વ્હાઇટનરથી નવી પેકિંગ તારીખ દર્શાવાઈ છે. સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. ડબ્બા પર 2027ની નવી એક્સપાયરી ડેટ દર્શાવવામાં આવી. અગ્રવાલ એજન્સી ઉપર કરિયાણાનો સામાન ખરીદવા આવ્યો હતો. ત્યાંથી 3 ડબ્બા તેલના ખરીદ્યા. તેલના ડબ્બા ઘરે લઈ જઈને ચેક કરતા ત્યાં તેલના ડબ્બા કાણા હતા અને એની ઉપર એમસીલ મારેલું હતું. એ એમસીલમાં ચેક કર્યું એટલે પછી નીચે એમઆરપી દેખી હતી. એ એમઆરપી પણ છેડછાડ કરેલી હતી. એક્સપાયર ડેટ પણ છેડછાડ. ડબ્બા પર 2027ની નવી એક્સપાયરી દર્શાવવામાં આવી છે. તો વ્હાઇટનરના મદદથી નવી એક્સપાયરી દર્શાવવાનું એક કૌભાંડ સામે આવી રહ્યું છે. અખાદ્ય ખોરાક ક્યાંક ને ક્યાંક વેચવામાં આવતો હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય તેવું સામે આવ્યું. દાહોદની સમગ્ર ઘટના દાહોદના ફતેપુરામાં જૂના તેલના ડબ્બા પર નવી તારીખનો ખેલ ખુલી ગયો છે. 2021માં જે તેલ પેક થયું હતું તેની એક્સપાયર 2023માં હતી, પરંતુ હવે તેની એક્સપાયરી ડેટ વ્હાઇટનરના મદદથી 2027 કરી દેવામાં આવી છે. અને આ વિશેષ રીતે લોકોની સાથે ચેડા થતા હોય, લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હોય તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.